પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના લોકોનો જે સહયોગ, લોકોનો પ્રેમ, લોકોનો વિશ્વાસ જે અમને સતત મળતો રહ્યો છે એના કારણે એમનું ધ્યાન ગુજરાતના વિકાસ માટે સતત હોય છે। આજે એમણે યુવા, મહિલા અને દરેક સમાજને અને દરેક ક્ષેત્રને પ્રતિનિધિત્વ આપ્યું છે। એના કારણે સમતોલ પ્રધાનમંત્રી એ ગુજરાત માટે ઉપલબ્ધ। તો પહેલી વખત કોને મળ્યું છે મંત્રી પદ અને કોનું નસીબ આ વખતે બદલાઈ ગયું છે? 15 ધારાસભ્યને પહેલી વખત નસીબ થયું છે મંત્રી પદ। 11 ધારાસભ્યને પહેલી જ ટર્મમાં લોટરી લાગી ગઈ છે। પહેલી ચૂંટણી લડ્યા હોય ને પછી સીધું જ મંત્રી પદ મળી જાય એવા પણ કેટલાક ચહેરાઓ છે। એટલે એવા 11 ધારાસભ્યો છે। અર્જુન મોઢવાડિયા, પોરબંદર મેયર, ઓબીસી સમાજ પહેલી વખત આ વખતની સરકારમાં। આ સાથે કાંતિ અમૃતિયા મોરબીમાંથી, કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને પહેલી વખત આ સાથે રમેશ કટારા ફતેપુરા આદિવાસી સમાજમાંથી આવે છે પહેલી વખત। નાયબ મુખ્યમંત્રી પદ જે આપવામાં આવ્યું છે, સતત એ ચહેરો સંઘવીના કામની હાઈ કમાન્ડે પણ નોંધ લીધી છે। એટલે દિલ્હી દરબારમાં તેમનું નામ બોલે છે એ વાત અહીંયાથી ચોક્કસ સાબિત થઈ રહી છે। હર્ષ સંઘવીને નાની ઉંમરે જ મોટી જવાબદારી મળી છે। નાયબ મુખ્યમંત્રીનું આ પદ આપવામાં આવ્યું છે। મને આ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી આપી છે। આપણે સૌ સાથે મળીને નરેન્દ્રભાઈ જે વિકાસ આરંભ્યો છે એ વિકાસ યાત્રાને આપણે સૌ ભેગા મળીને આગળ વધારીએ। વિઝન શું છે પ્રવીણભાઈ તમારું? વી વિલ શેર લેટર। થેન્ક યુ। તો વિઝનની વાત, પરંતુ જે હું પહેલા વાત કરતી હતી કે 15 ધારાસભ્યનું નસીબ બદલાયું છે, મંત્રી પદ મળ્યું છે। 11 ધારાસભ્યને પહેલી જ ટર્મમાં લોટરી લાગી છે। અર્જુન મોઢવાડિયા, કાંતિ અમૃતિયા, રમેશ કટારા ફતેપુરાથી આદિવાસી સમાજમાંથી પહેલીવાર, સંજયસિંહ મૌધા ક્ષત્રિય સમાજમાંથી પહેલી વખત આવી રહ્યા છે। રીવાબા જાડેજા જામનગર ઉત્તર ક્ષત્રિય સમાજમાંથી પહેલી ટર્મ અને પહેલી જ વખત મંત્રી પદ પણ અપાયું છે। દર્શનાબેન વાઘેલા સારવા એસી સમાજમાંથી પહેલી ટર્મ અને પહેલી વખત આ પદ। કૌશિક વેકરિયા અમરેલીમાંથી, લેવા પાટીદાર સમાજમાંથી પહેલી ટર્મ અને પહેલી વખત અહીંયા મંત્રી પદ પણ અપાયું। પ્રદ્યુમન વાજા કોડીનાર એસી સમાજમાંથી પહેલી ટર્મ છે, પહેલી વખત અપાયું। ત્રિકમ ચાંગા અંજારમાંથી આહિર સમાજમાંથી પહેલી ટર્મ છે અને પહેલી વખત જ સીધા મંત્રાલય તેમને અપાઈ રહ્યું છે। મંત્રી પદ તેઓ શોભામાન કરવા જઈ રહ્યા છે। સ્વરૂપજી ઠાકોર વાવ ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી પહેલી ટર્મ પહેલી વાર। જયરામ ગામિત નીજરમાંથી આદિવાસી સમાજમાંથી છે પહેલી ટર્મ અને પહેલીવાર। પીસી બરંડા ભિલોડામાંથી આવે છે, તેઓ પણ પહેલી ટર્મ છે। આ સાથે પ્રવીણ માળી ડીસામાંથી ઓબીસી સમાજમાંથી પહેલી ટર્મ પહેલી વખત। કમલેશ પટેલ પેટલાદમાંથી લેવા પાટીદાર સમાજમાંથી પહેલી ટર્મ છે, પહેલી વખત। રમણ સોલંકી બોરસદ ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી અને તેમની પણ આ પહેલી ટર્મ છે। એટલે એવા આ ચહેરાઓ છે કે જેઓનું નસીબનું પલટું કહેવાય છે ને કે રાત્રે તમે કંઈ ન હોય ને જ્યારે સવારે ઉઠો તો તમારું નસીબ આખું બદલાઈ ગયું હોય, કંઈક એવું જ કહેવાય કે ઉપરથી જોડીમાં કંઈક એ રીતે પડી ગયું છે કે એ લોકોને પણ વિશ્વાસ નહીં હોય। તો આ એવા ચહેરા છે। 11 ધારાસભ્ય પહેલી ટર્મમાં જ તેમની લોટરી લાગી ગઈ છે। સંધ્યા, જ્યારે સીએમનું નામ બહાર પડવાનું હતું કે આખરે સીએમ કોણ હશે, ત્યારે પણ ઘણા બધા સવાલો હતા અને જે નામો ચર્ચાઈ રહ્યા હતા તેમાંનું કોઈ ન નીકળ્યું અને આખરે જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને કોલ આવે છે, જાદુઈ કોલ આવે છે અને ત્યારબાદ આખો તખતો પલટાઈ જાય છે અને અત્યારે પણ એ જ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ જોવા મળી કે કાલ રાત સુધી એ રાહ જોવામાં આવી રહી હતી કે કોને ફોન કોલ આવશે, કોને ખબર પડશે કે આ જે જવાબદારી છે તે આવનારા દિવસોમાં તેમને સોંપવામાં આવશે અને આવતીકાલે તેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવશે તેવી ગઈકાલ સુધી રાહ જોવામાં આવી રહી હતી। પરંતુ આજનો એ દિવસ અને શપથવિધિ સમારોહ પૂર્ણ થઈ અને 25 તમામ જે મંત્રીઓ છે તેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા, એક નવી જવાબદારી સોંપવામાં આવી અને હવે સૌ કોઈને આશા છે કે જે જવાબદારી સોંપવામાં આવશે તે